મંગળવારનો દિવસ હતો અને મંગળવારના દિવસે બજારની અંદર આપણને એક મંગળમય તેજી જોવા મળી છે। ખાસ કરીને આજે વૈશ્વિક બજારના સંકેતો પણ આપણે સાથ આપી રહ્યા હતા। ગઈકાલે યુએસના બજારો એક નવા શિખર પર બંધ થતા જોવા મળી, એશિયાના બજારોમાં તેજી હતી અને એ બધાને પગલે આજે આપણને ભારતીય બજારમાં પણ એક સારી એવી તેજી જોવા મળી। જો ખાસ આજે તેજી એટલા માટે પણ મહત્વની છે કે નિફ્ટી છેલ્લા અઠવાડિયાની અંદર જે 24,350ની આજુબાજુનું જે લેવલ પાર કરવામાં થોડીક નિષ્ફળતા દર્શાવી રહ્યું હતું, આજે એને ડિસાઇસિવલી પાર કર્યું છે અને 24,457 પર ક્લોઝિંગ આપ્યું છે। સેન્સેક્સની અંદર પણ આજે લગભગ 600 પોઈન્ટની એક સારી એવી તેજી જોવા તમને મળી છે। પરંતુ ખાસ જે આજની તેજી મહત્વની હતી બેંક નિફ્ટી માટે હતી, કારણ કે બેંક નિફ્ટીમાં જે છેલ્લા ઘણા સમયથી આપણે 52,500ના હર્ડલની વાત કરી રહ્યા હતા, એની ઉપર ઇવન 52,700ની પાસે એક બંધ આવતું જોવા મળ્યું છે। અને મહત્વનું એટલા માટે છે કે 3 ઓક્ટોબર બાદ આ બેંક નિફ્ટીનું સૌથી ઉપલા સ્તરનું ક્લોઝિંગ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે। એટલે ઓલમોસ્ટ 2 મહિનાના ઉચ્ચતમ સ્તરે અહીંયાથી આપણને બેંક નિફ્ટી બંધ થતું આજના દિવસે જોવા મળ્યું છે। મિડકેપ અને સ્મોલ કેપમાં પણ એક સારી એવી તેજી આજે આપણને જોવા મળી છે। મિડકેપ ઇન્ડેક્સ પણ આજે 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જ આપણને બંધ થતો જોવા મળ્યો। ખાસ કરીને આજે તેજી ક્યાંથી આવી તો જો પીએસયુ બેંક અને મીડિયા સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળી। એમાં સૌથી વધારે તેજી આજે તમને પીએસયુ બેંકમાં આવી છે, 2.5%થી વધારેની તેજી। આ ઉપરાંત તમને મીડિયાની અંદર એક સારી તેજી આવતી જોવા મળી છે। સરકારી કંપનીઓ પણ આજના દિવસે ઘણી બધી તેજીમાં રહી અને મેટલ સેક્ટરમાં પણ એક સારી એવી ખરીદદારી આવી। માત્ર 2 એવા ઇન્ડાઇસીસ હતા કે જ્યાં આગળ દબાણ હતું, એક એફએમસીજી અને બીજું ફાર્મા, કે જે આજે થોડો ઘણો દબાણ તરફી કારોબાર જોવા મળ્યો છે। બાકી મોટેભાગના જે સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે ત્યાં જે ગ્રીન લીલા નિશાનમાં જ આપણને એક બંધ આવતું જોવા મળ્યું છે। આ નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં જે તમને સારી એવી તેજી આવી, એમાં અડાણી પોર્ટનું કાઉન્ટર ખાસ મહત્વનું લગભગ 6%ની તેજી આજે આવી છે। આ ઉપરાંત તમને એનટીપીસી, એસબીઆઈ જેવા કાઉન્ટર પણ એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા અને એક્સિસ બેંકની અંદર આજે જુઓ લગભગ 2%ની એક સારી એવી તેજી આજે જોવા મળી છે। પરંતુ જ્યાં ઘટાડો હતો એમાં જુઓ ભારતીય એરટેલનું કાઉન્ટર લગભગ 1.5%નો ઘટાડો આવ્યો। આઈટીસી અહીંયા તમાકુ પર સ્પેશિયલ 35% જેટલું જીએસટી વધી શકે છે એવા એક સમાચાર આવ્યા, એને પગલે અહીંયાથી ખાસ કરીને આઈટીસીમાં ઘટાડો આવ્યો। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઇફમાં એક દબાણ તરફનો જ કારોબાર જોવા મળ્યો। પરંતુ મિડકેપની અંદર જ્યાં ઘડી આપણને આજના દિવસે એક સારી તેજી જોવા મળી, એમાં જુઓ ટોરેન્ટ પાવર ક્યુઆઈપી લોન્ચ કર્યું અને ત્યારબાદ આજે સારી તેજી આવી। આ ઉપરાંત કેપીઆઈટી ટેક એફએનઓમાં એન્ટર થયા બાદ આજે ઘણા સારા લોંગ બિલ્ટઅપ અહીંયા જોવા મળ્યા છે। આ ઉપરાંત ટાટા એલેક્સીમાં પણ એક સારું એવું લોંગ બિલ્ટઅપ હતું। આઈજીએલમાં ગુજરાત ગેસ અને એમજીએલ આજે બધામાં સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી છે। પરંતુ જ્યાં દબાણ હતું મિડકેપના ફ્રન્ટ પરથી ત્યાં આગળ જુઓ ખાસ કરીને તમને એક મેનકાઇન્ડ ફાર્મા, વોલ્ટાસ, એબીએફઆરએલ અને ગોદરેજ પ્રોપર્ટી જેવા કાઉન્ટર રહ્યા કે જે થોડું ઘણું દબાણ તમને ઓવરઓલ દેખાયું। પરંતુ આજનું હવે જે ક્લોઝિંગ છે એ બંને ઇન્ડાઇસીસ છે એ તેની જે રેઝિસ્ટન્સ ઝોન હતા તેના અપર સાઇડ પર આપણને જોવા મળી રહ્યું છે। આપણે 52,350, 52,500, 52,700ના રેઝિસ્ટન્સ ઝોનની નિફ્ટી બેંકની અંદર વાત કરી રહ્યા હતા, ત્યાં આગળ અપર રેન્જ પર જ અહીંયા ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। અને ખાસ કરીને નિફ્ટીની અંદર 24,350, 24,500ના એક ઝોનની આપણે વાત કરી રહ્યા હતા, ત્યાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। એટલે જો આવતીકાલે અહીંયાથી આપણને એક ડિસાઇસિવ તેજી જોવા મળે છે તો પછી અહીંયાથી આપણને કદાચ વધારે ઉપરના સ્તર આવતા જોવા પણ મળી શકે। પરંતુ આવતીકાલના દિવસ અહીંયાથી વધારે મહત્ત્વના પણ અને નિર્ણાયક પણ એટલા માટે રહેશે કે જો આવતીકાલે અહીંયાથી થોડું ઘણું દબાણ આવે છે તો ફરી પાછું કન્સોલિડેશન ચાલી શકે છે અને આની ઉપરની જો ક્લોઝિંગ એક તેજી સાથે આવે છે તો પછી અહીંયાથી આપણને તેજી કદાચ આગળ વધતી પણ જોવા મળે।